નમસ્કાર મિત્રો, આજે આપણે મેન્ટલ એબિલિટી ટેસ્ટના કેટલાક પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 1, શ્રેણી પૂર્ણ કરો. 3, 7, 15, 31. હવે અહીંયા મિત્રો જે સંખ્યા છે એને ગુણ્યા 2 પ્લસ 1 કરીએ એટલે આપણને સાચો જવાબ મળે. તો અહીંયા 31 પછી છે એ પછીની શ્રેણી આપણે ખાલી જગ્યામાં પૂરવાની છે. તો 31 ગુણ્યા 2 પ્લસ 1 એટલે 63 થશે. પ્રશ્ન 2, જો પેપર બરાબર DZOOQ હોય તો બુક બરાબર છે એ ANNZ થશે. એક સ્થાન પાછળ ખસેડવામાં આવે છે દરેક લેટરનું. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન, એક ઘડિયાળમાં 3 વાગ્યે કલાક અને મિનિટનો કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? તો 3 વાગ્યે છે 90 અંશનો ખૂણો બને છે. પ્રશ્ન 4, જો 2 + 3 = 10, 4 + 5 = 18 અને 6 + 7 બરાબર કેટલા? તો અહીંયા ગુણ્યા 2 પ્લસ જે સંખ્યા આવતી હોય અને ત્યારબાદ બીજી સંખ્યા એમાં ઉમેરવાની છે એટલે જવાબ 26 આવશે. એક વ્યક્તિ ઉત્તર તરફ મોઢું રાખીને ઊભો છે. તે જમણી બાજુ 90 અંશ અને પછી ડાબી બાજુ 180 અંશ ફરે છે. હવે તે કઈ દિશામાં હશે? તો પશ્ચિમ દિશામાં એ હશે. શ્રેણી પૂર્ણ કરો. SEFJO અને પછી ખાલી જગ્યા. તો અહીંયા +2 +3 +4 +5 એ રીતે આગળ વધતા જઈએ એટલે U આવશે. ત્યારબાદ વિધાન અને નિષ્કર્ષ છે. બધા ગુલાબ ફૂલ છે અને કેટલાક ફૂલ લાલ છે. યોગ્ય નિષ્કર્ષ. તો કેટલાક ગુલાબ લાલ હોઈ શકે એ એનો નિષ્કર્ષ થશે. શ્રેણી પૂર્ણ કરો. 16, 25, 36, 49, 64. તો અહીંયા વર્ગ છે, રાઈટ, 9નો વર્ગ છે એ થશે એટલે 81 જવાબ સાચો જવાબ થશે. ત્યારબાદ રમેશ બરાબર SBINFTI હોય તો કિરણ બરાબર શું થાય? તો એ છે એ LISBO થશે. ત્યાર પછી લાસ્ટ બટ નોટ લીસ્ટ, એક વર્ગમાં રાજેશ ઉપરથી 12મા ક્રમે અને નીચેથી 18મો છે. તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થી છે? તો આ માટેનું જે સૂત્ર છે કુલ વિદ્યાર્થી બરાબર ઉપરનો ક્રમ પ્લસ નીચેનો ક્રમ -1. તો ઉપર અને નીચેનો ક્રમ એ બેનો ટોટલ મારી એટલે 30 થાય. -1 કરી એટલે 29 જવાબ આવશે. તો આવા જ અન્ય વિડીયો મેળવવા માટે આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ઓલ.